ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કેમિસ્ટ્રીની અંદર સ્વાધ્યાયના દાખલાઓમાં સ્વાધ્યાયનો 7.61મો દાખલો વિદ્યાર્થી મિત્રો રકમ આ પ્રમાણે આપેલી છે. નાઇટ્રસ એસિડનું આયનીકરણ અચળાંક એટલે કે A ની કિંમત આપણે આપેલી છે. A બરાબર 4.5 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત. નાઇટ્રસ એસિડ જેનું સૂત્ર લખી શકીએ HNO2. નાઇટ્રિક એસિડ હોય તો HNO3, નાઇટ્રસ એસિડ છે તો સૂત્ર લખી શકીએ HNO2. સાંદ્રતા તો કે C = 0.04 મોલર. આ જે સાંદ્રતા આપેલી છે એ છે વિદ્યાર્થી મિત્રો સોડિયમ નાઇટ્રાઇટની. સોડિયમ નાઇટ્રાઇટ એટલે H+ દૂર થાય અને એની જગ્યા ઉપર Na+ ગોઠવાય એટલે NaNO2 અને સોડિયમ નાઇટ્રાઇટ તરીકે ઓળખવામાં આવે છે. તો દ્રાવણની pH ગણો અને આ ઉપરાંત અહીંયા જળ વિભાજન અંશ એટલે કે આલ્ફા હાઇડ્રોલિસિસ જળ વિભાજન અંશ તરીકે ઓળખવામાં આવે છે. આનું સૂત્ર આપણે ડાયરેક્ટલી આપણે યાદ રાખશું કારણ કે આપણા અભ્યાસની અંદર એ જળ વિભાજન માટેનું સૂત્ર આવેલું નથી. તો જળ વિભાજન માટેનું સૂત્ર H આલ્ફા વર્ગમૂળની અંદર KW/KA * C. જો બેઝ હોય તો અહીંયા આપણે KB નો ઉપયોગ કરીએ. આ સૂત્રની અંદર કિંમત મૂકીએલા આલ્ફાની કિંમત આપણે અથવા H ની કિંમત મળશે. KW બરાબર આપણે જાણીએ છીએ 1 * 10 ની -14 છેદમાં K ની કિંમત આપણે આપેલી છે 4.5 * 10 ની -4 એને ગુણ્યા C બરાબર 0.04. ગણતરી કરીએ એટલે ખ્યાલ આવે 1/4.5/0.04 વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કિંમત મળે છે એ છે 5.555 * 10 ઉપર જશે એટલે -10 ઘાત. આનું વર્ગમૂળ લઈ શકાશે કારણ કે 10 ની બેકી ઘાત છે એટલે વર્ગમૂળ લઈએ એટલે કિંમત મળે 2.357 ગુણ્યા 10 ની -5 ઘાત આલ્ફા અથવા જળ વિભાજન અંશ H. આ જે દર્શાવે છે એ છે જળ વિભાજન અંશ H. હવે pH મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે NO2 આયન છે એ NO2 આયનની પાણી સાથેની પ્રક્રિયા કરીએ NO2 જળ વિભાજન અંશ એટલે આમાંથી ઉત્પન્ન થતો આયન એનું પાણી સાથેની પ્રક્રિયા એટલે HNO2 અને પ્લસ OH-. આપણે જાણીએ છીએ OH- ની સાંદ્રતા એટલે આલ્ફા * C. આલ્ફા એટલે જેનું જળ વિભાજન થયું છે એનો અંશ અથવા H ની કિંમત અને C એટલે કે સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા છે એની કિંમત મૂકી આપણે OH- ની સાંદ્રતા મેળવી શકીએ. OH- ની સાંદ્રતા = આલ્ફા * C. આલ્ફા બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે કિંમત મેળવી છે 2.357 ગુણ્યા 10 ની -5 ઘાત એને ગુણ્યા C બરાબર શરૂઆતની સાંદ્રતા 0.04 મોલ. આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણે OH- ની સાંદ્રતા મળશે 2.357 ગુણ્યા 0.04 = 0.09428 * 10 મોલ. શેની સાંદ્રતા મળી? OH- વિદ્યાર્થી મિત્રો આપણે pOH નહીં પણ pH ગણવાની છે એટલે આની ઉપરથી આપણે H+ ની સાંદ્રતા મેળવીએ તો H+ ની સાંદ્રતા = KW શું લખી શકીએ OH- ની સાંદ્રતા. KW ની કિંમત 1 * 10 ની -14 ઘાત છેદમાં OH- ની સાંદ્રતા મેળવી લે છે 0.09428 * 10 5 એટલે 1/0.9428 કિંમત મળે છે 10.60 એને ગુણ્યા 10 ની માઈનસ આ ઉપર જશે 10 ની -9 ઘાત વધશે 1 પોઈન્ટ આમ કન્વર્ટ કરીએ એટલે 1.060 * 10 વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આ બાજુ કન્વર્ટ થશે એટલે 10 ની પ્લસ ઘાત થશે એટલે અહીંયા વધશે -8 મોલર. શેની સાંદ્રતા મળી? H+ ની સાંદ્રતા. આપણે મેળવવાની છે pH.
તો pH નું સૂત્ર હું લખી શકાય તો કે pH બરાબર માઈનસ log H પ્લસ ની સાંદ્રતા એટલે pH માઈનસ log H પ્લસ ની જગ્યાએ કિંમત મૂકીએ તો 1.060 * 10⁻⁻8 આપણે જાણીએ છીએ પ્રમાણે આનો log અને આનું મૂલ્ય ડાયરેક્ટલી આપણે +8 લખી શકીએ એટલે 1.06 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 3557.5 ઇઝ ઇક્વલ ટુ 0.25 સાદુરૂપ આપીએ એટલે કિંમત મળશે 7.97 આ એમની pH થશે pH ઉપરથી સ્પષ્ટ છે કે અહીંયા આ બંનેના મિશ્રણથી જે ક્ષારનું જળ વિભાજનની pH છે એ બેઝિક દર્શાવે છે લખી લે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 62 નો દાખલો રકમ આ પ્રમાણે આપેલી છે પેરિડિયમ હાઇડ્રોક્લોરાઇડ કે જેની શરૂઆતની સાંદ્રતા C = 0.02 મોલ આ ઉપરાંત pH ની કિંમત 3.44 તો પેરિડિયમનો આયનીકરણ અચળાંક pH ઉપરથી ખ્યાલ છે કે આ pH ની કિંમત એ એસિડિક દર્શાવે છે એટલા માટે આયનીકરણ અચળાંક જેને આપણે K તરીકે ઓળખીએ અને એ મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો K મેળવવા માટે આપણે જરૂરિયાત પડશે આલ્ફા સ્ક્વેર C અને આલ્ફા મેળવવા માટે આપણે pH માંથી H+ ની સાંદ્રતા મેળવવી જરૂરી બને તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ pH બરાબર 3.44 pH એટલે માઈનસ log H+ ની સાંદ્રતા = 3.44 log H+ માઈનસ ને આ બાજુ આવે એટલે -3.44 H+ ની સાંદ્રતા લેવી હોય તો આનો એન્ટીલોગ લઈ શકાય નહીં અને રૂપાંતરિત કરે એક અંકનો વધારો 4 બાદ બંને અંકનો સરવાળો અંકનો સરવાળો 9 અને અંકનો સરવાળો 10 એટલે 56 આનો આપણે એન્ટીલોગ લઈએ વિદ્યાર્થી મિત્રો એન્ટીલોગ ની અંદર પોઈન્ટ આગળની કિંમત છે 10 ના ઘાતમાં અને 0.56 નો એન્ટીલોગ 0.56 ભાગ્યા 3557.5 +1 ગુણ્યા બરાબર 2 વખત 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 કિંમત મળે છે 3.63 મોલ કોની સાંદ્રતા મળી H+ ની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો H+ ની સાંદ્રતા ઉપરથી આલ્ફાની કિંમત મળે કારણ શું તો H+ ની સાંદ્રતા આલ્ફા * C આલ્ફા મેળવવા હોય તો H+ ની સાંદ્રતા એને ભાગ્યા C H+ ની સાંદ્રતા છે 3.63 ગુણ્યા 10⁻⁴ એને ભાગ્યા 0.02 એને ભાગ્યા 0.02 એટલે કિંમત મળશે 181.53 ગુણ્યા 10⁻⁴ આમને રહેવા દઈશું તો પણ ચાલશે અને કન્વર્ટ કરીએ તો 1.8153 ગુણ્યા 10⁻²² આ આલ્ફાની કિંમત મળે તો k ની કિંમત માટે તો કે k ની કિંમત માટે આલ્ફા સ્ક્વેર c / 1 - આલ્ફા આ સૂત્રનો ઉપયોગ કરો તો પણ ચાલે અથવા ka = આલ્ફા સ્ક્વેર c આ સૂત્રનો ઉપયોગ કરો તો પણ ચાલે અને આલ્ફાને આપણે અવગણીએ એટલે સૂત્ર આ ઉપયોગ થશે એ આલ્ફાની કિંમત મૂકીને જો આપણે ઉપયોગ કરવો હોય તો પણ મેળવી શકાય 1.8153 × 10⁻² એનો સ્ક્વેર એને ગુણ્યા શરૂઆતની સાંદ્રતા 0.02 1 - આલ્ફા એટલે 0.0181 સાદુરૂપ આપીએ તો Ka = 1.815 એને ગુણ્યા 1.815 ગુણ્યા 0.02 = અંશમાં મળે 0.0658 × 10⁻⁴ છેદમાં સાદુરૂપ આપીએ તો છે 0.9819 એટલે ડિવાઇડેડ બાય 0.0981
9 ઇઝ ઇક્વલ ટુ કિંમત મળશે 0.0670 ઇન્ટુ 10⁻⁻4 બે અંક આ બાજુ ખસાડીએ એટલે 6.7 ઇન્ટુ 10⁻⁻6 Ka અહીંયા આલ્ફા સ્ક્વેર c કરીએ તો માત્ર 6.58 આવશે ઇન્ટુ 10⁻⁵ પરંતુ જો છેદમાં એટલો અને અવગણીએ નહીં તો કિંમત આ મળે અને જો અવગણીને આપણે સૂત્રની કિંમત મૂકશું તો 6.58 ગુણ્યા 10⁻6 ઘાત બંને જવાબ સરખા જ ગણાય લખી લે ત્યારબાદ 64મો દાખલો રકમ આ પ્રમાણે આપેલી છે ક્લોરોએસિટિક એસિડનો આયનીકરણ અચળાંક વિદ્યાર્થી મિત્રો ક્લોરોએસિટિક એસિડનો આયનીકરણ અચળાંક એટલે એસિડ છે એટલે Ka બરાબર કિંમત આપેલી છે 1.35 ગુણ્યા 10⁻³ ઘાત ક્લોરોએસિટિક એસિડ એટલે એસિટિક એસિડના એક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થાય એટલે આને કહેવાય ક્લોરોએસિટિક એસિડ Ka ની કિંમત આપેલી છે એસિડની શરૂઆતની સાંદ્રતા C બરાબર કિંમત આપેલી છે 0.1 મોલર તો pH ગણો pH કેટલી થાય અને ત્યારબાદ એની અંદર ઉમેર્યું છે 0.1 મોલર સોડિયમ ક્ષાર એટલે બફર દ્રાવણ બનાવવા માટેનો આ પ્રશ્ન છે પહેલા સૌપ્રથમ આની pH ગણીએ તો pH માટે જરૂર પડશે H+ ની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો H+ ની સાંદ્રતા મેળવવા માટે H+ આલ્ફા ઇન્ટુ C અને આલ્ફા ઇન્ટુ C ડાયરેક્ટલી આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો √K ઇન્ટુ C K અને C બંને કિંમત આપેલી છે K ની કિંમત આપેલી છે 1.35 ગુણ્યા 10⁻³ ઘાત અને C બરાબર 0.1 છે એટલે 10 ની કેટલી લખીએ -1 ઘાત અને 1 ઘાત લખીએ એટલે 10 ની કેટલી થઈ જશે -4 ઘાત 1.35 નું વર્ગમૂળ 1.35 નું વર્ગમૂળ કિંમત મળે છે 1.161 ગુણ્યા 162 એને ગુણ્યા 10⁻⁴ થાય એનું વર્ગમૂળ એટલે 10⁻2 થાય કોની સાંદ્રતા મળી H+ ની સાંદ્રતા H+ ની સાંદ્રતા મળી એની ઉપરથી તો એની ઉપરથી pH બરાબર -λ H+ ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ -λ કિંમત મૂકીએ તો 1.162 ગુણ્યા 10⁻2 ઘાત આનો log એની કિંમત મૂકશું માઈનસ એટલે પ્લસ એટલે +2 1.162 એનું 12 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 -1 ગુણ્યા 35 57.5 ઇઝ ઇક્વલ ટુ કિંમત મળશે 0.065 સાદુરૂપ આપીએ તો કિંમત મળે છે 1.34 શું મળે pH હવે આગળ 0.1 મોલર આનો સોડિયમ ક્ષાર એટલે કે Cl CH2COONA ઉમેરતા આગળ આપણે જે રીતથી એસિડમાં બીજો કોઈનો સોડિયમ ક્ષાર ઉમેરી અને pH ની ગણતરી કરતા H+ ની સાંદ્રતા એ જ પ્રમાણે ગણતરી કરી શકીએ પણ અહીં બફર દ્રાવણ બને છે એટલે કે 0.1 મોલર Cl CH2COOH એસિડ અને એસિડનો સોડિયમ ક્ષાર 0.1 મોલર Cl CH2COONA જે બનાવે છે બફર દ્રાવણ અને એ પણ પાછું એસિડનું એટલે એસિડિક બફર દ્રાવણ વિદ્યાર્થી મિત્રો એસિડિક બફર દ્રાવણ માટેનું સૂત્ર જે છે એ સૂત્રનો અહીંયા ઉપયોગ કરીએ તો pH બરાબર Pk log એસિડની સાંદ્રતા છેદમાં એનો ક્ષારની સાંદ્રતા જો માઈનસ હોય તો અહીંયા પ્લસ લીધા છે એટલા માટે આપણે સોડિયમ ક્ષારની સાંદ્રતા અને એટલે કે ક્ષાર આપણે આમ જ લખી નાખીએ ક્ષારની સાંદ્રતા અને એના છેદમાં એસિડની સાંદ્રતા કિંમત મૂકીએ તો pK ગણતરી કરવી પડશે k ની કિંમત આપેલી છે અહીં આપણે pK ની સાઈડમાં ગણતરી કરી લઈએ તો pKa is equal to minus log Ka is equal to minus log K ની કિંમત કેટલી છે 1.35 એને ગુણ્યા 10 ની -3 એટલે આ થશે માઈનસ અને આની કિંમત થશે +3
1.35 નું આપણે log લઈએ તો 1.35 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 35 57.5 1.35 નું 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 35 57.5 ઇઝ ઇક્વલ ટુ કિંમત મળે છે 0.130 સાદુરૂપ આપીએ તો એની કિંમત મળે છે 2.869 કોના બરાબર pk બરાબર હવે આ જ કિંમત આપણે અહીંયા મૂકશું એટલે આ થશે 2.869 પ્લસ log આની કિંમત 0.1 આની કિંમત પણ 0.1 એટલે log એ કિંમત 0 એટલે ph ની વેલ્યુએશન મળશે 2.869 અને આની કિંમત કેટલી થઈ જશે 1 લખી લઈએ ત્યારબાદ 65મો દાખલો વિદ્યાર્થી મિત્રો રકમના પ્રમાણે આપેલી છે 310 કેલ્વિન તાપમાને એટલે T બરાબર 310 કેલ્વિન તાપમાને પાણીનો આયનિક ગુણાકાર અહીંયા 310 કેલ્વિન તાપમાને પાણીનો આયનિક ગુણાકારની કિંમત આપી દીધેલી છે જેની કિંમત છે 2.7 ગુણ્યા 10 ની -14 આ તાપમાને તટસ્થ પાણીના દ્રાવણની pH કેટલી હશે પાણી આપણે જાણીએ છીએ પ્રમાણે કે પાણી એટલે કે H2O માંથી બીજા H2O ના અણુ સાથેની પ્રક્રિયા કરી અને H3O++ OH- બંનેની સાંદ્રતા કેવી હશે એક સમાન કોની સાંદ્રતા તો કે અહીં H3O+ ની સાંદ્રતા is equal to શું છે OH- ની સાંદ્રતા Kw નું સૂત્ર શું છે તો કે Kw બરાબર H3O+ ની સાંદ્રતા પાણીનો આયનિક ગુણાકાર OH- ની સાંદ્રતા અહીં OH ની જગ્યાએ શું લખી શકું H3O+ ની સાંદ્રતા એટલે કે H3O+ ની સાંદ્રતા એને ગુણ્યા H3O+ ની સાંદ્રતા શા માટે લખ્યું તો કે OH- ની સાંદ્રતા છે કોના બરાબર છે તો કે H3O+ ની સાંદ્રતા બરાબર છે H3O+ એને ગુણ્યા H3O+ એટલે આ થશે H3O+ નો સ્ક્વેર Kw ની કિંમત તો 2.7 ગુણ્યા 10 ની -14 ઘાત એટલે H3O+ ની સાંદ્રતા pH ગણવી છે એટલે H3O+ ની સાંદ્રતા બરાબર વર્ગમૂળમાં 2.7 ગુણ્યા 10 ની -14 ઘાત 2.7 નું વર્ગમૂળ એટલે કિંમત મળે છે 1.643 ગુણ્યા 10 ની -7 ઘાત મોલ આ સાંદ્રતા આપણે મળી H3O+ ની સાંદ્રતા અને એની ઉપરથી pH ગણી શકાય એકદમ સરળ દાખલો છે માઈનસ લો અહીંયા આપણે H3O+ લખશું માઈનસ લો H3O+ ની કિંમત કેટલી છે તો કે 1.643 ગુણ્યા 10 ની -7 ઘાત આ આનો લોગ લખશું અને -7 ના કેટલા થઈ જશે +7 1.643 એનો 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 3557.5 ઇઝ ઇક્વલ ટુ કિંમત મળે છે 0.215 સાદુરૂપ આપીએ એટલે કિંમત મળે છે 6.78 આ થશે 310 કેલ્વિન તાપમાને Kw આધારિત પાણીની pH લખી લે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 66મો દાખલો નીચેના મિશ્રણોના પરિણમતા દ્રાવણની pH ગણો એમાંનું પહેલું વેલ્યુ તમને આપી દીધું છે A બરાબર 10 ml 0.2 મોલર कैल्शियम हाइड्रोक्साइड प्लस 25 ml 0.1 मोलर HCl આ બંનેના મિશ્રણની pH ગણવાની છે તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આ બંનેની પ્રક્રિયા આપણે ખ્યાલ હોવી જોઈએ અને પ્રક્રિયાને અંતે
કોની કેટલી સાંદ્રતા વચ્ચે છે અથવા કોના કેટલા મોલ વધે છે એને આધારિત દાખલો ગણી શકીએ. એકદમ સરળ દાખલો છે, બરાબર સમજીએ. મોલારિટી એટલે શું થાય તો મોલારિટી એટલે કેપિટલ M બરાબર શું લખી શકાય તો મોલ પ્રતિ લિટર. જો મારે આની ઉપરથી મોલ મેળવવાના હોય તો મોલ બરાબર લખી શકાય મોલારિટી એને ગુણ્યા લિટર. અહીં લિટર માં નથી આપેલા, ml માં આપેલા છે. એટલે ml માં આપણે કન્વર્ટ કરવાના થતા હોય તો એનું સૂત્ર લખી શકીએ મોલારિટી લિટરના છેદમાં ml માં કન્વર્ટ કરવા માટે આપણે કેટલા વડે ભાગશું 1000. તો અહીંયા આપણે શું મળશે તો કે મોલ મળશે. હવે બંનેના મોલ મેળવી લઈએ પછી બંનેની પ્રક્રિયા સમજીએ. તો સૌપ્રથમ 10 ml 0.2 મોલર CaOH ટ્વાઇસ ના મોલ. સૌપ્રથમ અહીંયા આપણે મોલ આના મેળવીએ તો મોલ બરાબર કિંમત મૂકીએ. મોલારિટી કેટલી આપેલી છે 0.2 10 એના છેદમાં 1000. એક 0 ઉડી જશે 2 એટલે હજી બીજા બે 0 માં ઉમેરે એટલે 0.002 મોલ કોણ મળશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એ જ રીતથી 25 ml 0.1 મોલર HCl ના મોલ એના મોલ કેટલા થશે તો કે મોલ બરાબર 0.1 ઇન્ટુ કેટલા છે 25 એના છેદમાં 1000. સાદુરૂપ આપીએ તો 0.1 ઇન્ટુ 25 ડિવાઇડેડ બાય 100 તો 1000 એટલે કિંમત મળે છે 0.0025 મોલ. પેલાના 0.2 upon 100 is equal to 0.001 મોલ. ઓકે. હવે આ બંને વચ્ચેની પ્રક્રિયા વાત કરીએ તો પ્રક્રિયા પ્રમાણે છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH twice plus HCl gives CaCl2 અને પ્લસ અહીંથી બે H પ્લસ ને બે OH માઈનસ એટલે 2H2O. વિદ્યાર્થી મિત્રો બે હાઇડ્રોજનની જરૂરિયાત હોવાને કારણે બે ક્લોરીન પ્રક્રિયા સંતુલિત પ્રક્રિયા થઈ. પ્રક્રિયાનું વર્ણન આ પ્રમાણે છે કે આ જ્યારે 1 મોલ વપરાય ત્યારે કેટલા મોલ વપરાય છે 2. ત્યારે આ 1 મોલ બને અને આ કેટલા મોલ બને 2. અહીંયા આના મોલ કેટલા આપેલા છે અહીં સીમિત પ્રક્રિયા ચેપ્ટર નંબર 1 પ્રમાણે આપણે ગણતરી કરવી પડશે અને બાકી રહેલા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો HCl નું આપણે એની સાંદ્રતા એના મોલ ગણવા પડશે. તો સૌપ્રથમ અહીંયા આપણે લખી શકીએ કે 0.1 મોલ કેટલા મોલ 2 મોલ HCl જરૂર પડે. તો અહીં કેટલા મોલ આપેલા છે તો કે 0.002 મોલ. એના માટે આને કેટલા મોલની જરૂર પડે તો કે ક્રોસ ગુણાકાર એટલે 0.002 ગુણ્યા 2 એના છેદમાં 1 કેટલાની જરૂર પડે તો 0.004 મોલ HCl ની જરૂર પડે. 0.0040 મોલની જરૂરિયાત પડે. અહીં આપેલા છે 25 જ. એનો મતલબ કે સીમિત કોણ થશે તો કે અહીં HCl સીમિત થશે. સીમિત પ્રક્રિયા તો HCl સીમિત પ્રક્રિયા થયો એટલે વિદ્યાર્થી મિત્રો HCl ને આધારે ગણતરી કરવી પડે. તો 2 મોલ HCl સાથે 1 મોલ શું વપરાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો આના મોલ કેટલા આપેલા છે 0.0025 મોલ HCl સાથે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ના કેટલા મોલ વપરાશે એટલે 0.0025 એને ગુણ્યા 1/2 એનો ગુણાકાર છેદમાં 2 સાદુરૂપ આપીએ તો 0.0025 ભાગ્યા 2 is equal to 0.00125 મોલ. કોણ
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલા મોલ વપરાય તો બાકી કેટલા તો કે 0.00125 મોલ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાતા બાકી રહેલ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ના મોલ બરાબર કુલ મોલ કેટલા હતા એના કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ના તો કે 0.002 -0.00125 -0.002 is equal to કિંમત મળે છે 0.00075 મોલ આ આપણે મોલ મેળવ્યા હવે એની સાંદ્રતા મેળવી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ના કેટલા મોલ વધશે વિદ્યાર્થી મિત્રો 0.00075 મોલ વધશે હવે મોલ ઉપરથી સાંદ્રતા મેળવવાની હોય તો મોલ પ્રતિ લિટર દ્રાવણનો કુલ કદ કેટલું થશે તો કે કુલ કદ થશે 10 અને 25 એટલે થશે 35 ml તો મોલારિટી મેળવીએ CaOH ટ્વાઇસ ની મોલારિટી is equal to મોલ છેદમાં લિટર છે લિટર માંથી ml માં કન્વર્ટ કરવાના હોય તો આપણે શું કરવું પડે 1000 વડે ગુણવા પડશે મોલ ની કિંમત છે 0.00075 એને ગુણ્યા 1000 છેદમાં અહીંયા ml માં લખીએ ml માં તો કેટલા છે 35 સાદુરૂપ આપીએ એને ગુણ્યા 1000 0.00075 ગુણ્યા 1000 ભાગ્યા 35 is equal to 0.02142 મોલર કોની સાંદ્રતા મળી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની વિદ્યાર્થી મિત્રો આ જે સાંદ્રતા મળી એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની સાંદ્રતા મળી છે હવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા લખીએ તો CaOH ટ્વાઇસ એમાંથી કેટલા તો કે એમાંથી 2 OH માઈનસ ઉત્પન્ન થાય એટલે આના કરતા બમણી સાંદ્રતા OH માઈનસ ની સાંદ્રતા કેટલી થશે બમણી એટલે 2 ગુણ્યા 0.0214 એટલે અને ગુણ્યા 2 is equal to કિંમત મળે છે 0.04285 મોલર આપણી સાંદ્રતા મળી OH માઈનસ ની સાંદ્રતા OH માઈનસ ની સાંદ્રતા ઉપરથી H પ્લસ ની સાંદ્રતા કેટલી મળે તો કે KW upon OH માઈનસ ની સાંદ્રતા આવે 1 ગુણ્યા 10 ની માઈનસ 14 ઘાત એના છેદમાં 0.04284 ભાગાકાર કરીએ તો 1 ભાગ્યા 0.04284 is equal to H પ્લસ ની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો મળે છે 23.34 એને ગુણ્યા 10 ની માઈનસ 14 ઘાત અહીં સાદુરૂપ આપીએ તો થશે 2.334 into 10 raised to minus 13 મોલર કોની સાંદ્રતા મળી H પ્લસ મેઈન વસ્તુ આપણે pH ગણવાની છે pH ગણતરી કરીએ તો કે pH is equal to minus log H પ્લસ ની સાંદ્રતા is equal to minus કેટલી કિંમત મળે છે તો કે 2.334 into 10 raised to minus 13 આના પ્લસ અને આનો લોગ ની કિંમત 2.334 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 3557.5 is equal to 0.366368 સાદુરૂપ આપીએ એટલે કિંમત મળે છે 12.63 અને pH કેટલી થશે 12.63 લખી લઈએ સેમ એ જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજો પણ એ જ પ્રમાણે છે અને ત્રીજો પણ એ જ પ્રમાણે છે બે ગણી આપીશું ત્રીજો તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો અહીંયા ફરીથી બીજો એટલા માટે જ ગણીએ છીએ કે પહેલા દાખલાની અંદર જો ખબર ન પડે તો ફરીથી ધ્યાન આપીએ
તો સૌપ્રથમ આના મોલ ગણવાના, આના મોલ ગણવાના. બંને વચ્ચેની પ્રક્રિયા દરમિયાન કોણ સીમિત છે અને એને આધારે કોણ વધે છે. આમ તો બંનેની કમ્પેરિઝનમાં પણ તમે ગણતરી કરી શકો કે કોણ વધશે અને કેટલું પ્રમાણ વધે છે. એની ફરી સાંદ્રતામાં રૂપાંતરિત કરી H+ અથવા OH- ની સાંદ્રતા આધારિત pH ગણતરી કરી શકીએ. તો સૌપ્રથમ 10 ml 0.01 મોલર H2SO4 ના મોલ બરાબર સૂત્ર આપણે જાણીએ છીએ મોલારિટી એને ગુણ્યા લીટર. લીટર નથી ml માં આપ્યા છે એટલે આપણે શું કરીએ છીએ 1000 વડે ભાગાકાર કરીએ. મોલારિટી એટલે 0.01 એને ગુણ્યા 10 છેદમાં 1000 એટલે કિંમત મળશે 1 0 અહીં કેન્સલ થઈ જશે. 2 0 ઉમેરાશે એટલે 0.10 હતા ને 2 0 ઉમેરાય 001 મોલ કોણ તો કે H2SO4. આ જ પ્રમાણે 10 ml 0.01 મોલર CaOH twice ના મોલ. વિદ્યાર્થી મિત્રો આના મોલની ગણતરી કરીએ તો મોલ બરાબર 0.01 ગુણ્યા 10 છેદમાં કેટલા 1000 વડે ભાગાકાર કરીએ કિંમત એની એ જ મળશે 0.001 મોલ. અહીંયા વિદ્યાર્થી મિત્રો એ બંનેનું સાદુરૂપ આપીએ. બંનેના મોલ સરખા છે. કોના H2SO4 અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બંનેના મોલ સમાન હોવાને કારણે પ્રક્રિયા લખીએ તો H2SO4 calcium hydroxide gives calcium sulfate CaSO4. 2H+ અને 2OH- એટલે બે પાણીનું દૂધ. બંનેના કેટલા મોલ વપરાય છે તો કે આનો પણ એક જ મોલ વપરાય છે અને આના પણ એક જ મોલ વપરાય છે. બંનેના સરખા મોલ વપરાય છે. અહીંયા પણ બંનેના સરખા જ મોલ આપેલા છે એટલે લખી શકાય અહીં H2SO4 ના મોલ is equal to CaOH twice ના મોલ અને is equal to a ના મોલ 0.001 મોલ સમાન છે. જેથી બંને વચ્ચે પ્રક્રિયા થઈ તટસ્થ દ્રાવણ આપશે. તટસ્થ દ્રાવણ હોય એટલે આપણે pH ખબર છે. તટસ્થ દ્રાવણની pH કેટલી હોય 7. અહીંયા આગળ ગણતરી કરવાની જરૂર રહેતી નથી. C માટે શું કરી શકાય એને થોડુંક સમજી લઈએ. C માટેના બંનેના મોલ મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ 10 ml 0.1 મોલર H2SO4 આવે અને પ્લસ 10 ml 0.1 મોલર KOH આપેલા છે. તો સ્પષ્ટ છે કે આના મોલ કેટલા થશે તો કે સૂત્ર પ્રમાણે મોલ બરાબર 10 ગુણ્યા 0.01 છેદમાં 1000 1 0 કેન્સલ 2 0 ઉમેર એટલે 0.001 મોલ શું તો કે H2SO4. એ જ પ્રમાણે તો કે આના મોલની ગણતરી કરીએ તો 10 ગુણ્યા 0.01 છેદમાં 1000 અહીંયા પણ 0.001 મોલ કોણ તો કે KOH. બંને વચ્ચેની પ્રક્રિયા લખીએ એટલે ખ્યાલ આવશે H2SO4 KOH gives હું લખી શકાય તો K2SO4 H2O. બે OH ની જરૂરિયાત પડશે એટલે બે K+. એટલે આના 1 મોલ વપરાય ત્યારે આના કેટલા મોલ વપરાશે 2 મોલ. તો આના 0.01 મોલ H2SO4 વપરાય ત્યારે આના કરતા બમણા જરૂર પડે એટલે આની સાપેક્ષે સીમિત લખવું પડે. અહીંયા H2SO4 ના મોલ વધશે એટલે આમ લખી શકાય કે 0.2 મોલ સીમિત કોણ થશે તો કે સીમિત છે એ KOH થશે. 2 મોલ KOH સાથે 1 મોલ શું વપરાશે H2SO4. તો 0.001 મોલ KOH સાથે
કેટલા વપરાશે તો કે 0.001 ગુણ્યા 1 એને ભાગ્યા 2 એટલે 0.001 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0.0005 મોલ શું H2SO4 વપરાય. તો બાકી કેટલા રહે તો કે બાકી રહેતા H2SO4 ના મોલ કેટલા મોલ રહેશે તો અડધા વપરાય છે અને અડધા બાકી રહે એટલે 0.001 માઈનસ 0.005 એટલે વધે છે 0.005 મોલ શું H2SO4. વિદ્યાર્થી મિત્રો આટલા મોલ રહેશે બાકી. હજી સાંદ્રતા નથી લીધી. H2SO4 ની સાંદ્રતા લખીએ તો H2SO4 ની સાંદ્રતા બરાબર મોલ કેટલા તો 0.005 એને ગુણ્યા 1000 છેદમાં કુલ કદ કેટલું 10 ml ને 10 ml એટલે કુલ કદ કેટલું થશે 20 ml તો ગુણ્યા 1000 ભાગ્યા 20 ઇઝ ઇક્વલ ટુ 0.025 મોલર શું H2SO4. વિદ્યાર્થી મિત્રો એના પછી એકદમ સરળ અને ટૂંકો છે થોડુંક જ બાકી છે સાથે આપણે ગણી નાખીએ. ગણતરી આ પ્રમાણે આપી શકાય. અહીંથી આ તરફ H2SO4 માંથી 2H SO4 2 એટલે H ના મોલ કેટલા મળશે તો કે 2 વડે ગુણવા પડશે. કોના તો કે H ની જે સાંદ્રતા મળી 0.025 એટલે આ મળે 0.05 મોલર. કોની સાંદ્રતા મળી H ની સાંદ્રતા is equal to 5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. તો pH બરાબર શું લખી શકાય તો માઈનસ લો H ની સાંદ્રતા માઈનસ લો કિંમત મૂકીએ તો 5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત માઈનસ આની કિંમત 2 એટલે 5 નો લો 0.6990 સાદુરૂપ આપીએ તો 2 minus 0.6990 is equal to 1.301 અને pH થશે. લખી લઈએ.